માટે સ્થળાંતર કરે છે, એટલે કે વરસાદથી દશેરા સુધી એના પરિવારને જે કામ મળી રહે છે, એટલે કે ખેતરમાં, પરંતુ એના પછીનો જે સમયગાળો છે એ વખતે એમને કામ મળતું નથી, એટલે શું કરે છે, એમનું આજીવિકા માટે એક ગામથી બીજે ગામ શું કરે છે, સ્થળાંતર કરે છે। તો એ સ્થળાંતર કરવા માટે જે એમનો મુકાદમ છે એ લઈ જાય છે, જે શેરડીની ફેક્ટરીનો મુકાદમ છે, તો ત્યાં એ લોકો કામ કરવા જાય છે। ઓકે, તો આપણે જોયું ત્યાં સ્થળાંતરની વાત કરી, મુકાદમ એટલે શું એ આપણે જોયા, અહીંયા ધનુનો પરિવાર કઈ રીતે રહે છે એની વાત કરી। હવે આપણે નોટમાં જોઈશું આ પાઠને લગતા નાના ઓબ્જેક્ટિવ અને સબ્જેક્ટિવ પ્રશ્નો। તો અહીંયા વિકલ્પો જે છે મેં નોટ અહીંયા બોર્ડ પર લખી દીધા છે, આપણે એના જવાબ જ જોવાના છે, પછી હું તમને લખવા માટે ટાઈમ આપીશ। તો અહીંયા જુઓ, દશેરાના દિવસે ધનુના ઘરે કઈ વાનગી બનાવી હતી? જ્યારે તહેવાર હતો તો બધા ભેગા થયા હતા, તો કઈ વાનગી બનાવી હતી? તો પૂરણપોળી એટલે કે વેડમી ભાવે છે બધાને પૂરણપોળી। ઓકે, ધનુના ગામના લોકોને લોન કોણ આપે છે? તો મુકાદમ, જે મુકાદમ છે એ ધનુના ગામને એટલે કે ગામના લોકોને લોન આપે છે। ધનુના મામી ભણવાની બાબતે ધનુ શું બને તેમ ઈચ્છે છે? તો ભણી ગણીને સારી નોકરી મળે તેવું ઈચ્છે છે। કેમ કે ધનુ એમને ખૂબ જ પ્રિય છે, એવું ઈચ્છે છે કે ધનુ પણ સારું એવું ભણે અને મોટો થઈને સારી એવી નોકરી મેળવે। અને પછી ધનુના પરિવારના લોકો કામ શોધવા માટે કોના પર આધાર રાખે છે? તો જ્યારે વરસાદ પછીના સમયગાળામાં જે મુકાદમ છે એ એમને લોન પેટે ઘર ચલાવવા પૈસા આપે છે, પરંતુ એ પૈસાને પાછા આપવા માટે લોકો શું કરે છે? જે મુકાદમ કહે છે એ પ્રમાણે ત્યાં નોકરી કરે છે, એટલે કે શેરડીની ફેક્ટરીમાં। તો કોના પર આધાર રાખે છે? તો મુકાદમ પર। 1 મિનિટ, મુકાદમ પર એ આધાર રાખે છે। 5 નંબર, દશેરા પછી ધનુનો પરિવાર શું કામ કરે છે? આપણે જોયું કે દશેરા સુધી તેમને કામ મળે છે, એના પછી કામ મળતું નથી, તો જે શેરડીની ફેક્ટરીઓ છે ત્યાં કામ કરે છે, બરાબર? તો શેરડીના ખેતરો અને ફેક્ટરીઓમાં મજૂરી કામ કરે છે। આપણે ચિત્રમાં જોયું, ચોપડીમાં આપેલું છે કે જે પુરુષો છે જે શેરડી છે એ બધું તોડી લાવીને, જે સ્ત્રીઓ છે એ બધા એના ભારા બાંધે છે, પછી ફેક્ટરીમાં મોકલે છે। સારા અક્ષરે દરેક લખી દે, એક લાઈન છોડીને એક લખવાનું છે, જેથી કરીને બધું ભેગું ભેગું ના થઈ જાય। ચાલો, લખાઈ ગયું દરેકનું?
એના પછી છે ખાલી જગ્યાઓ. યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો. એમાં હું બોલું છું, તમારે યાદ રાખવાની, પછી જવાબ પણ જોઈએ આપણે. કે ધનુના સંબંધીઓ ખાલી જગ્યામાં બેસીને એટલે કે બેસી તેના ઘરે આવ્યા હતા. દશેરાનો તહેવાર હોય છે ત્યારે બધા સંબંધીઓ ધનુના ઘરે આવે છે. તો સામે બેસીને આવે છે બળદગાડામાં. અને પછી બીજું પૂરણપોળીને ખાલી જગ્યા પણ કહે છે. તમને બધાને આવડે જ છે. શું કહે છે? વેડવી. ખાલી જગ્યા એ શેરડીની ફેક્ટરીનો પ્રતિનિધિ છે. તો કોણ આવશે? મુકાદમ. મુકાદમ એ શેરડીની ફેક્ટરીનો પ્રતિનિધિ છે. અને પછી આગળ જોઈશું 4 નંબર. ધનુની ખાલી જગ્યાની ઈચ્છા ધનુને ખૂબ જ ભણાવીને કંઈક બનાવવાની છે. કોની ઈચ્છા એવી છે કે ધનુ મોટો થઈને ભણીને કંઈક મોટી નોકરી કરે, સારો એવો બને? તો મામી, કે ધનુની મામીની ઈચ્છા ધનુને ખૂબ જ ભણાવીને કંઈક બનાવવાની છે. ત્યારબાદ 5 નંબર કે પરિવાર સાથે બહાર જતા બાળકો ઘણીવાર ખાલી જગ્યા દ્રવ્યોનો શિકાર બને છે. આ તમને નહીં આવડે, હું સમજાવું છું. આ પ્રમાણેના જે કામ કરે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરે છે. તમે આજુબાજુ તમારા કડિયા કામ કરતા હશે એ જોજો કે એમના જે બાળકો છે નાના નાના, કાં તો એ ખુદ કાં તો જે નાના છે થોડાક મોટા છે, તો એ બાળકો શું કરે છે? માદક દ્રવ્યો, નશીલા પદાર્થો જેવું કે પાન મસાલા, બીડી, ડ્રગ્સ એવું બધું લેતા હોય છે. કેમ કે એ લોકો ભણતા નથી, એ બધા કામમાં વ્યસ્ત હોય, અને પછી એમને કામ કરવા માટે અમુક ધૂમ જોઈએ, અમુક નશો જોઈએ, એ માટે કરતા હોય છે. તો આ પ્રમાણે જે પરિવાર સાથે બહાર જતા બાળકો ક્યાંક માદક દ્રવ્યોનો શિકાર બને છે. કોઈક એમને શીખવાડે પણ છે, કાં તો કોઈકનું જોઈને, કેમ કે એમનો પરિવાર એમનું એટલું બધું ધ્યાન રાખતો નથી. તો અહીંયા આવશે માદક દ્રવ્યો. કે પરિવાર સાથે બહાર જતા બાળકો ઘણીવાર માદક દ્રવ્યોનો શિકાર બને છે. ઓકે, તો લખી દો સાદા અક્ષરે નોટમાં.
ઓકે, હવે આપણે ખરા ખોટા લખીશું. નીચેના વિધાનોમાંથી દરેકે સૂચના પૂરા વાક્યમાં લખવાની કે નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. ઓકે, અહીંયા હું તમને બોલું છું, તમારે વિધાન વિચારી રાખવાનું છે કે સાચું છે કે ખોટું. ઓકે, તો અહીંયા જે પહેલું છે કે ધનુના પરિવારમાં બધા જ તહેવારોની ઉજવણી ધનુના દરેક સંબંધીઓના ત્યાં વારા પરથી થાય છે. ચલો, વિધાન કેવું છે, સાચું કે ખોટું? અહીંયા એવું આપ્યું છે કે ધનુના પરિવારમાં બધા જ તહેવારોની ઉજવણી ધનુના દરેક સંબંધીઓના ત્યાં વારા પરથી થાય છે. અહીંયા ચોપડીમાં આવું આપેલું છે કે ચોપડીમાં તેવું આપ્યું હતું ને કે ધનુના પિતા છે મોટા છે તે દરેક તહેવારમાં બધા જ એમના ઘરે આવે છે. અહીંયા તેવું લખ્યું કે બધા વારા પરથી પોતપોતાના ઘરે તહેવાર ઉજવે છે. તો વિધાન કેવું આવશે? ખોટું આવશે. એના પછી ધનુની માતા, મામી અને કાકીએ પૂરણપોળી અને સાથે તીખી કઢી બનાવી હતી. તો વિધાન કેવું છે? સાચું કે ખોટું? સાચું છે. તો બધા એ સાથે મળીને જેમ કે મમ્મી છે અને મામી છે અને કાકી છે કોના? ધનુના. તો પૂરણપોળી અને સાથે તીખી કઢી બનાવી હતી. તો આ વિધાન આવે છે સાચું. એના પછી ધનુ 6 મહિના સુધી જ ગામની શાળામાં ભણી શકે છે. ધનુ 6 મહિના સુધી જ ગામની શાળામાં ભણી શકે છે. 12 મહિના કેમ નહીં? તો આપણે જોયું કે જે દશેરા સુધી જ એ લોકોને કામ મળે છે, એટલે કે વરસાદ આવે ત્યારથી તે દશેરા સુધી જ એમને કામ મળે છે. બાકીના 6 મહિના એમને ગુજરાન ચલાવવા માટે એક ગામથી બીજી જગ્યાએ એટલે કે આજીવિકા માટે સ્થળાંતર કરવું પડે છે. માટે એ પણ એના પરિવાર સાથે જાય છે. માટે એને 6 મહિના જ ગામની શાળામાં ભણી શકે છે. તો વિધાન કેવું છે? સાચું છે. ત્યારબાદ છે પરિવારના લોકોની નશીલા માદક દ્રવ્યોની અસર એટલે કે આદત તેમના બાળકો પર પણ પડી શકે છે.
જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે આજીવિકા માટે સ્થળાંતર કરવામાં આવે છે તો ત્યાં ક્યાંક તો મેં વાત કરી કે જ્યારે કામ કરવું હોય ત્યારે મેં એક પ્રકારનો નશો જોઈએ છે કેમ કે સતત કામ કરવાનું હોય છે એ પણ મજૂરીવાળું તો એ લોકો ક્યાંક નશાનો એટલે કે નશો કરતા હોય છે જેવા કે પાન મસાલા બીડી ડ્રગ્સ ઓકે તો અહીંયા જે પરિવારના જે લોકો છે એ કરતા હોય તો એમના બાળકોને ઉપર પણ આની અસર પડી શકે છે તો વિધાન કેવું છે સાચું છે એના પછી વાત નંબર ધનુના પિતાજી ફેક્ટરીમાં શેરડીનું વજન કરવાનું કામ કરે છે વિધાન કેવું છે સાચું છે એમને વજન કરવાનું કામ મળ્યું હતું ઓકે હવે આપણે પ્રશ્નોના જવાબ દઈશું આગળ જો જગ્યા હોય તો નીચેથી લખો નહીં તો નવા પેજ ઉપર નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો નંબર 1 છે ધનુના ઘરે બધા સંબંધીઓ કેમ આવ્યા હતા चलो केम આવ્યા હતા તો તહેવારની ઉજવણી કરવા કયા તહેવારની તો દશેરા ધનુના ઘરે બધા સંબંધીઓ દશેરા તહેવારની ઉજવણી કરવા આવ્યા હતા અને પછી બે નંબર અહીંયા મેં અંડરલાઈન કરી છે તો તમારે પણ કરવાની છે મને ખબર છે તમને બધાને ખબર જ છે તેમ છતાંય કોઈ ન્યૂ સ્ટુડન્ટ હોય તો એને ખબર ના હોય તો આ પ્રમાણે અંડરલાઈન કરવાની છે ધનુના પરિવારમાં કોણ પ્રજ્ઞાચક્ષુ છે તો પ્રજ્ઞાચક્ષુ એટલે ખબર છે ને જે અંધ જે જોઈ શકે નહીં તે વ્યક્તિ તો ધનુના પરિવારમાં ધનુના કાકી
પ્રજ્ઞાચક્ષુ છે। અહીંયા મેં પ્રજ્ઞાચક્ષુ નીચે પણ અંડરલાઈન કરી છે। જવાબ તો આપણે આ જ છે। પ્રજ્ઞાચક્ષુ શું એ તો તમને ખબર હોવી જોઈએ। અંધ વ્યક્તિ જે પોતાની આંખથી જોઈ શકતી નથી તે। ધનુના ગામના પરિવારોને મુકાદમ કઈ રીતે મદદરૂપ થાય છે? જે મુકાદમ મદદ કરે છે ખબર ને આપણે વાત કરી તો અહીંયા જોઈએ આપણે મુકાદમ કઈ રીતે મદદરૂપ થાય છે ગામના પરિવારોને? તો મુકાદમ ધનુના ગામના પરિવારોને ઉછીના પૈસા અને લોન આપે છે તથા શેરડીની ફેક્ટરીમાં કામ શોધી આપે છે। બરાબર, તો આ રીતે મદદરૂપ થાય છે। ઓકે, હવે આગળ જોઈએ બીજો પ્રશ્ન એટલે કે 4 નંબરનો પ્રશ્ન આ લખાઈ ગયો છે દરેકનો। चार नंबर करो। ધનુનો પરિવાર જ્યારે 6 મહિના કામ માટે બહાર જાય છે ત્યારે ઘરે કોણ કોણ રહે છે? તો આપણે જોયું કે એના વૃદ્ધ દાદી હતા, એના કાકી હતા, એની દીકરી હતી। બરાબર, જે વડીલો જે કામ કરી શકે નહીં તેવા વ્યક્તિઓ ઘરે રહે છે। તો અહીંયા આપણે પૂરા વાક્યમાં લખીશું કે ધનુનો પરિવાર
તેની કરી દેજો, તેમની નહીં. ધનુનો પરિવાર જ્યારે કામ માટે એટલે કે 6 મહિના કામ માટે બહાર જાય છે ત્યારે તેના વૃદ્ધ દાદી, પ્રજ્ઞાચક્ષુ કાકી અને તેની 2-3 મહિનાની પિતરાઈ બહેન ઘરે રહે છે. હવે અહીંયા મુકાદમ એટલે શું? આપણે જ્યારે પાઠની સમજૂતી જોઈએ ત્યારે પણ આપણે જોયું કે મુકાદમ એટલે શું. અહીંયા હું તમને લખાવું છું તો સ્પષ્ટ તમે લખી દેજો જેથી કરીને તમને ખબર પડે. ઓકે, પહેલા આપણે લખી દઈશું પછી એને વાંચીને સમજીએ. મુકાદમ એટલે શું? તો કોઈ ફેક્ટરીમાં કે મકાનના બાંધકામમાં, બરોબર, અહીંયા આપણે અંડરલાઈન કરીશું, કોઈ ફેક્ટરી કે મકાનના બાંધકામ કરતી વખતે એટલે કે બાંધકામ કરતી કન્સ્ટ્રક્શન કંપનીમાં મજૂરોની જરૂરિયાતો પૂરી પાડે. જે મજૂરો છે એમની જરૂરિયાતો પૂરી પાડે અને મજૂરો સાથે પૈસાની લેવડ દેવડનો હિસાબ રાખે તેવા પ્રતિનિધિ કે વચોટિયાને મુકાદમ કહીએ છીએ. અહીંયા આપણે જોયું પાઠમાં કે ધનુનો પરિવાર એ પણ 6 મહિના કામ કરે છે અને પછી 6 મહિના એ શું કરે છે, જે મુકાદમ છે એમની બધી પૈસા લે છે ઉછીના, એટલે કે ઉછીના પૈસા લઈને પછી એમનું ઘર તો ચલાવે છે પરંતુ એ પૈસા પાછા આપવા માટે શું કરે છે, એમનું કામ કરી દે છે. જેવું કે ધનુ અને એના બીજા કેટલાય ગામના પરિવારો છે એ લોકો શું કરે છે, શેરડીની ફેક્ટરીમાં કામ કરી આપે છે અને શેરડીની ફેક્ટરીનો માલિક જે હોય છે એનો મુકાદમ હોય છે એ આ લોકોને આ પ્રમાણે કામ કરી આપે છે. ઓકે, તો આ લખી દો. ઓકે, હવે અહીંયા આપણે જે વાત કરી હતી પાઠમાં કે જે પરિવાર લોકો આ પ્રમાણે પોતાનો ગુજરાન ચલાવવા એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરે છે. તો આ રીતે જે પરિવારના સભ્યોની જે માદક દ્રવ્યોની અસર એના બાળકો ઉપર પણ થાય છે. તો આ વસ્તુ વ્યાજબી છે, સારી કહેવાય. જે માદક નશીલા દ્રવ્યો છે જેવા કે પાન મસાલા, બીડી, તમાકુની વસ્તુઓ કે એ જ રીતે ડ્રગ્સ, ઓકે, જે નશીલો પાવડર છે જે શરીરમાં એ લોકો નશો કરવા માટે લે છે, કોઈ પણ પ્રકારે સિગારેટની જગ્યાએ નાકમાંથી સૂંઘીને આ તો સિરીઝ વડે, સોય વડે ઇન્જેક્શન લઈને અને પોતાની જાતને એટલે કે પોતાના શરીરને નશામાં રાખે છે. તો આ વસ્તુ સારી નથી. આ નશીલી વસ્તુ એ આપણા શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે. તો આ વસ્તુને આપણે શું કરવું જોઈએ, રોકવી જોઈએ કે નહીં? રોકવી જોઈએ. તો એ દ્વારા આપણે સૂત્રો દ્વારા કંઈક રોકી શકીએ. તો અહીંયા હું તમને નોટમાં એના વિશેના સૂત્રો લખાવું છું. તો દરેકે પ્રશ્નો લખી દીધા છે, એના નીચે જગ્યા હોય તો ત્યાંથી શરૂ કરો, નહીં તો નવા પેજ ઉપર આપણે સૂત્રો લખીશું જેથી કરીને નશીલા માદક દ્રવ્યોનું સેવન ઓછું થાય. તો દરેક જેમ જ સૂચના લખશે કે નશીલા માદક, નશીલા એ જ માદક દ્રવ્યો વિરોધી સૂત્રો એટલે કે એમના વિરોધી છે, એમનો વિરોધ કરવા માટેના સૂત્રો. તો અહીંયા
હું લખું છું એ લખવાનું અને તમે આ પ્રમાણે અંડરલાઈન કરી શકો છો. આપણે એને પોઈન્ટ્સમાં લખીશું બરાબર. નંબર આપવા તો નંબર, ડોટ્સ દોરવા હોય તો ડોટ્સ. નશો નાશનું મૂળ છે. એનો એટલે કે નશો કરવાથી નાશનું મૂળ છે, આપણો નાશ થઈ જાય. જેવો કે આ વખતે નશો કરવાથી આપણું શરીર બગડી જાય, આપણે મૃત્યુ પણ પામીએ. એના પછી તમાકુ, ગુટખા, મસાલાથી જીવન થાય બરબાદ. આ બધું ખાવાથી આપણું જીવન બરબાદ થઈ શકે છે. આપણને કેન્સર જેવી બીમારી પણ થઈ શકે છે. નશીલા માદક દ્રવ્યોથી કુટુંબ થાય બેહાલ, એટલે કુટુંબનો નાશ થઈ જાય છે. કુટુંબમાંથી જોજો કોઈ વ્યક્તિ દારૂડિયો છે કે દારૂ પીવે છે તો એના કુટુંબમાં જોજો એ બધું જેટલા પણ એના પૈસા, એની મિલકત છે બધું દારૂમાં જ વેડફી દે છે અને એના કુટુંબ માટે કંઈ જ નથી કરતો. એટલે કુટુંબ બિચારું એકદમ દુઃખી, ખાવા માટે નથી મળતું અને ઘરમાં એકદમ પરિસ્થિતિ જ ખરાબ થઈ જાય છે. કહેવાનો મતલબ કે આ પ્રમાણેના માદક દ્રવ્યોથી કુટુંબ કેવું થાય છે? બેહાલ થાય છે. એના પછી દારૂડિયો દારૂને નથી પીતો, દારૂ જ દારૂડિયાને પી જાય છે. જોજો તમે કોઈ ચિત્રો જોયા હોય કે જે દારૂનું હશે, કોઈ તમે મેગઝીનમાં કે પેપરમાં કે તમારી ચોપડીમાં ક્યાંક તમે કોઈ ચોપડીમાં જોયો હશે. તો જે દારૂડિયો જે દારૂ પીવે છે તો બોટલની અંદર જે દારૂડિયાનું ચિત્ર આપેલું છે કે દારૂડિયો દારૂ પીતો નથી પરંતુ દારૂ જ દારૂડિયાને પી જાય છે. દારૂ વસ્તુ એવી છે એટલી બધી નશાવાળી છે કે વ્યક્તિ એની પાછળ જ પાગલ થઈ જાય છે. કોઈ પણ કિંમતે એને પીવા માટે તત્પર હોય છે. એનું ઘરમાં પછી ગમે તે વેચી કાઢે અને એના લીધે એનું શરીર તો નુકસાન થાય છે, એનું ઘર પણ બેહાલ થઈ જાય છે, એનું ઘર પણ દુઃખી થઈ જાય છે એની પાછળ. તો દારૂ એટલે કે દારૂડિયો દારૂને પીતો નથી પરંતુ દારૂ જ દારૂડિયાને પી જાય છે. એના લીધે એનું બહુ જ નુકસાન થાય છે. માટે તમાકુથી કેન્સર થાય 100% સાચી વાત છે. જોજો કેટલાય લોકો તમાકુ વાળું સેવન કરે છે, જેવું કે સિગારેટ, બીડી, ગુટખા, મસાલા એ બધું તમાકુમાંથી બને છે બરાબર. એની અંદર તમાકુ નાખવામાં આવે છે. લાગે છે મીઠું પણ અંદર જે તમાકુ જે નશો કરે છે એ વસ્તુ સારી નથી. કેમ કે તમાકુ ખાવાથી આપણને શરીરમાં કેન્સર થાય છે, જેવું કે મોઢાનું કેન્સર, દાઢમાં, ગળામાં, ગમે તે જગ્યાએ કેન્સર થઈ શકે છે. તેમ છતાં કેટલાય લોકો એવા છે મસાલાને એવું ખાય છે ને આપણે એને કહીએ છીએ તો એમ કે છે આટલા બધા તો ખાય છે, એ લોકોને નથી થતું તો અમને કઈ રીતે થાય? પરંતુ આપણને ખબર નથી કે દરેકની શરીરની જે રચના છે, જે આંતરિક રચના છે, અંદરની જે પ્રક્રિયા થાય છે દરેકની અલગ અલગ હોય છે. દરેકની શરીર પ્રમાણે એને રોગ થાય છે. એવું નથી કે આને થાય તો આને જ થાય. પરંતુ ધીમે ધીમે જો વધારે ને વધારે તમાકુનું સેવન કરો તો કેન્સર થાય જ છે. તમારા કુટુંબમાં કદાચ કોઈક આ પ્રમાણેનું મસાલા પાન બીડી ખાતું હોય તો તમે એને સમજાવી શકો છો કે આ સૂત્રો પ્રમાણે દારૂ, ગુટખા, મસાલા છોડીએ.
કોઈ નાનું એવું વ્યસન કરતું હોય તો એને કહી દેવાનું કે જો આ સૂત્ર વંચાવો. અને જો આપણું કુટુંબનું ભલું સારું ઈચ્છતા હોય તો જે આ દારૂ ગુટકા મસાલા જેવા માદક દ્રવ્યો છે એનું સેવન બંધ કરી દેવું જોઈએ. બરાબર છે. આ સેવન કરવાથી આપણે શું થાય છે, શરીર તો નુકસાન થાય જ છે, સાથે સાથે આપણું ઘરનું પણ નુકસાન થાય છે અને આપણે પૈસા તે બધી જ વસ્તુઓનું નુકસાન થાય છે. તો આ વસ્તુ ના કરીએ તો ના ચાલે. ઓકે, તો આ પ્રમાણેના જે સૂત્રો છે તમારે હોમવર્કની નોટમાં પણ લખવાના છે. આ જે સૂત્રો લખવાના છે તમારે ઈવીએસ નોટમાં તો તમે લખ્યા જ છે, સાથે સાથે તમારે હોમવર્કની નોટમાં લખવાના છે, તૈયાર કરવાના છે. તમે જો તમારા ઘરના સભ્યો કદાચ આ પ્રમાણેનું કંઈક કરતા હોય સેવન તો એને આ સૂત્રો પ્રમાણે સમજાવી શકો છો. સમજાવી શકો ને? અને આ બધું જે એટલું પણ લખાવ છે એ સિવાય મેં બીજું પણ તમને લખાવ્યું તો દરેક વસ્તુ એટલે કે આ પાઠની જેટલું પણ મેં તમારી નોટમાં લખાવ્યું છે બધું જ વાંચન કરવાનું છે, તૈયાર કરવાનું છે. કેમ કે હવે આગળ આપણી મોટી એક્ઝામ આવે છે તો એન્યુઅલ જે લાસ્ટ એક્ઝામ છે એ એક્ઝામમાં આ બધી વસ્તુઓ પૂછાવાની છે. ઓકે, દરેક પાઠમાંથી કંઈકનું કંઈક તો પૂછાશે, નાનું હોય કે મોટું હોય. તો આપણે તૈયારીમાં જ રહેવાનું છે, જેથી કરીને આપણને આવડે. અહીંયા જે આપણો પાઠ છે ફરી ઉપડ્યા એ પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક નવા પાઠ સાથે મળીશું. તો બાળ મિત્રો, બાય.